गाथा सुनाने, देश प्रेम सबके मन में जगाने लेकर आए हैं कृष कृष और पार्टी बॉय। भारत है ચોકલેટ. અરે ચોકલેટ વાવ. અરે 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 પહેલા મેં જોઈ. ચોકલેટ. બંને ચોકલેટ માટે ઝઘડી રહ્યા છે. બેટા ક્રિશ, જો તને પણ ચોકલેટ ખાવી છે તો કોઈ ચાલ ચાલવી જ પડશે. અચ્છા ટ્રિશ, ચોકલેટ 50-50 કરીએ. ઠીક છે 50-50. આ જ યોગ્ય તક છે. ઉભો રે બાલ્ટી બોય. શું થયું ક્રિશ? આ તો ઘણો અન્યાય કહેવાય. હા અન્યાય? ક્રિશ, બાલ્ટી બોયની બાઇટ તારા કરતા મોટી છે. ચોકલેટ 50-50 નહીં 80-20 થશે. અને તું સમજી શકે છે કે 80 કોને મળશે અને 20 કોને. હે, લાવ મને ચોકલેટ આપ. હું કરું છું 50-50 માં ડિવાઈડ. અરે તું ડિવાઈડ નહીં, તું ડિવાઈડ અને લૂટ કરીશ અંગ્રેજોની જેમ. હું તારો મિત્ર છું ટ્રિશ, વિશ્વાસ રાખ મારા પર. અચ્છા, જેમ ઇન્ડિયન્સે કરી લીધો હતો અંગ્રેજોની દોસ્તી પર. બધા ભારતીયોએ નહીં, કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, જેમ કે તિલકા માંઝી, જેમણે અંગ્રેજોની ડિવાઈડ એન્ડ રૂલ પોલિસીને સમજીને એમના વિરોધ વિદ્રોહ કર્યો હતો. તિલકામાંજી? કોણ હતા તિલકામાંજી? હે સંસ્કૃતિ, સ્ટોરી મોડ ઓન. તિલકામાંજી એક જનજાતીય હતા. તેઓ સંતલ પરગનામાં રહેતા હતા. તિલકાનો જન્મ 1750માં થયો હતો અને માત્ર 13 વર્ષની ઉંમરમાં તેઓ પોતાના ગામના માંજી એટલે પોતાના ગામના પ્રમુખ બની ગયા હતા. ઈસવીસન 1770માં થયેલા સૌથી મોટા દુકાળમાં સંથલ પરગણા પણ દુકાળની ચપેટમાં આવી ગયું હતું. ત્યાં રહેનારા જનજાતિ અને તેમના પશુ ભૂખ્યા મરી રહ્યા હતા. પણ અંગ્રેજી હુકુમતે આ વાતનો પણ ફાયદો ઉપાડ્યો અને મહેસૂલ ન ભરી શકવા પર એમની જમીનો પર જબરજસ્તીથી કબજો કરવા લાગ્યા. મહેસૂલ આપો, નહીતર જમીન આપો. માફી સરકાર. જ્યાં અંગ્રેજો આટલો અત્યાચાર કરી રહ્યા હતા, ત્યાં જ તિલકા માંઝીની અંદર વિદ્રોહની એક ચિંગારી બળી રહી હતી. તેઓ છુપાઈને અંગ્રેજો પર હુમલો કરવા લાગ્યા અને પોતાના લોકોને બચાવવા લાગ્યા. એકવાર જ્યારે અંગ્રેજ લોકો પર જુલુમ કરી રહ્યા હતા, એમણે પોતાનું તીર મધમાખીના મધપોડા પર મારી દીધું. મધમાખીઓએ અંગ્રેજોની એવી ખબર લીધી કે એમણે ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું. વાહ તિલકા. જોયું ચંદન, જ્યારે આપણે બધા મધમાખીઓની જેમ મળીને તૂટી પડીશું આ ફિરંગીઓ પર તો આમને ભગાડવા સહેલું થશે. બધા કોણ? બાકી માંજી, તું સૌથી નાનો છે માંજી તિલકા. કોઈ પણ તારી વાત નહીં માને. આ સાંભળીને તિલકા માંઝીએ બધા માંઝીઓ સાથે એક મીટિંગ કરવાનું નક્કી કર્યું. એ બધા માંઝીઓની બાજુથી વાત કરી રહ્યા હતા રથિનજી. જે મહેસૂલ નથી આપતો એને સજા મળે છે. રથિનભાઈ, દુકાળ સમયે બમણું મહેસૂલ, આપણું અનાજ આપણને 10 ગણા ભાવમાં વેચવું, આ લૂંટ છે લૂંટ. જો આજે આમને રોકીશું નહીં, કાલે આખું જંગલ હડપ કરી લેશે. જેમની અસંખ્ય તોપ સામે મોટા મોટા રાજા મહારાજાઓ પણ ઘૂંટણીએ બેસી ગયા, એમને તું રોકીશ? હા, કાલે હું અને મારા સાથી અંગ્રેજો પાસેથી આપણું અનાજ ઝૂંટવીને પાછું લાવીશું. તમે બધા અમારો સાથ આપજો. ભાઈઓ, તિલકા તો હજી ઘણો જ નાનો અને અણસમજુ છે. આની વાત પર વધુ ધ્યાન નહીં આપો. ચાલો જઈએ અહીંથી. રથિનજી બધા માંજીઓને ત્યાંથી લઈ ગયા, પણ તિલકાએ હાર ન માની. એમણે પોતાના સાથીઓને બોલાવીને કહ્યું, કાલે સૂરજ ઉગતા જ આપણે અનાજને ગોદામમાં પહોંચે પહેલા જ લૂંટી લેશું. જ્યારે અંગ્રેજ અનાજ લઈને ગોદામ તરફ જઈ રહ્યા હતા, તિલકા માંઝી અને એમના સાથીઓએ મળીને એમના પર હુમલો કરી નાખ્યો. આ હુમલામાં કેટલાય અંગ્રેજોના જીવ ચાલ્યા ગયા. તિલકા માંઝી અને એમના સાથીઓએ બધું અનાજ પોતાના કબજામાં કરી લીધું અને પછી એ અનાજ ગામવાસીઓમાં વહેંચી દીધું. તું ન હોત તો અમે ભૂખ્યા મરી જાત તિલકા. તિલકા માંઝીની આ સફળતાને જોઈને રથિનજીને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તિલકાને મળવા આવ્યા. મને માફ કરી દે તિલકા.
આજથી તું જે કહીશ એ જ અમે કરીશું. હુલ 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 હુલ. જ્યારે તિલકા માંઝીની આ શૌર્ય ગાથા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના મુખ્યાલય કલકત્તા પહોંચી તો ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ અસ્વસ્થ થઈ ગયા. કોણ છે તિલકા માંઝી? નાનકડા ગામનો માંજી એટલે કે પ્રમુખ છે. ગવર્નર જનરલ, આપણે જનજાતિઓ સાથે દોસ્તી કરવી જોઈએ. કંટ્રોલ કરવું સહેલું થશે. ના અગસ્ટસ, દોસ્તી કરવામાં બહુ ટાઈમ લાગશે. તિલકા માંઝીને તાત્કાલિક સજા નહીં આપીએ તો ઘણા બધા ભારતીયો પણ આપણા પર હુમલો કરવા આવશે. તિલકા માંઝીને કેદી બનાવી લો હમણાં જ. ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સે આદેશ આપતા જ અંગ્રેજ સેના કાર્યરત થઈ ગઈ અને તિલકા માંઝીને શોધવા લાગી. ક્યાં છે તિલકા? મને નથી ખબર સરકાર. એક બાજુ જ્યાં અંગ્રેજો તિલકા માંઝીને સંથલ પરગનાના જંગલોમાં શોધી રહ્યા હતા, ત્યાં જ બીજી બાજુ તિલકા માંઝી જંગલોમાં પોતાના લોકોની સેના તૈયાર કરવા લાગ્યા અને અંગ્રેજોને લૂંટવા લાગ્યા. આમ શરૂ થઈ તિલકા માંઝીની અંગ્રેજોની વિરુદ્ધમાં આઝાદીની લડાઈ. તિલકા માંઝી હજી એક મોટું પગલું ઉપાડવા જઈ રહ્યા હતા, જેનાથી અંગ્રેજી હુકુમત ડામાડોળ થવાની હતી. એમણે પોતાના સાથીઓની સાથે મળીને રામગઢ છાવણી પર હુમલો કરી નાખ્યો. ઘણા બધા અંગ્રેજી સિપાહી આમાં માર્યા ગયા અને તિલકા માંઝીએ છાવણી પર કબજો કરી નાખ્યો. જ્યારે વાત હાથમાંથી નીકળવા લાગી તો અંગ્રેજોએ એક દુષ્ટ ચાલ ચાલી. આપણને હેરાન કરી મૂક્યા છે આ જનજાતિઓએ. રામગઢ કેન્ટોનમેન્ટ પર કબજો કરી લીધો છે. અગસ્ટસ, આ લોકો પર કેવી રીતે કાબુ કરશું? હવે તો એક જ ઉપાય છે સર, ડિવાઇડ એન્ડ રૂલ. અગસ્ટસે ગામવાસીઓને નોકરીની લાલચ આપી. હું એક જનજાતિ પલટન બનાવી રહ્યો છું, જેમાં માત્ર જનજાતિઓને જ નોકરી મળશે. નોકરી? હા, અમે જનજાતિ છોકરાઓને કંપની સેના માટે ટ્રેન કરીશું અને એમને પગાર પણ આપીશું. પગાર? અને આટલું જ નહીં, હું માંજીઓનું મહેસૂલ આજથી ઓછું કરી રહ્યો છું. અગસ્ટસની આ બધી વાતો તિલકાનો મિત્ર ચંદન સાંભળી રહ્યો હતો, જેણે જઈને તિલકા અને બાકી માંજીઓને જણાવી. ઘણા માંજી ઓગસ્ટસને પોતાનો દોસ્ત માનવા લાગ્યા છે. એની પલટનમાં છોકરાઓ મોકલીને બદલામાં પૈસા લેવા લાગ્યા છે. તો એમાં ખોટું શું કરે છે? ક્યાં સુધી પોતાના બાળકોને ભૂખે મરતા જોશું? આપણે પણ વિદ્રોહ છોડીને ઓગસ્ટસની પલટનમાં સામેલ થઈ જવું જોઈએ તિલકા. રથીનભાઈ, એની ચાલને સમજો. એક હાથેથી પૈસા આપશે અને બીજા હાથેથી જમીન છૂટવી લેશે. સારી વાત છે તિલકા, તો તું દઈ દે અમને પૈસા. ચાલો બધા. આટલું કહેતા જ રથનજી ઘણા જનજાતિઓને લઈને ત્યાંથી ચાલ્યા જાય છે. રોકાઈ જાઓ. આમને નહીં, ઓગસ્ટસ ક્લીવલેન્ડને રોકવો પડશે. તિલકા માંઝી યોગ્ય તક જોઈને અગસ્ટસ ક્લીવલેન્ડને મારી નાખે છે. ઓગસ્ટસ ક્લીવલેન્ડના મરી ગયા પછી અંગ્રેજોએ પાછી એક ચાલ ચાલી અને પૈસાની લાલચમાં રથેન માંઝીએ તિલકાનું ઠેકાણું એમને દેખાડી દીધું. અંગ્રેજોએ તિલકા માંઝીને પકડી લીધા અને ઘસડીને ભાગલપુર લઈ ગયા. ભાગલપુરમાં આટલા બધા લોકોના વચ્ચે અંગ્રેજોએ તિલકા પર જુલુમ કર્યા. મારો જેટલું મને મારવું હોય, પણ યાદ રાખજો, આજે નહીં તો કાલે હું નહીં તો કોઈ બીજો જંગલનો દીકરો આ જમીનને તમારા જુલ્મોમાંથી આઝાદ કરીને જમશે. ફાંસી આપો એને અત્યારે જ. હુલ 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 હુલ. અને પછી ત્યાં વચ્ચે 4 રસ્તા પર તિલકા માંઝીને ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા. એ દિવસે તિલકાની મોત નહીં,
આઝાદીની લડાઈનો જન્મ થયો હતો. સાચું કહ્યું ટ્રિશ. તિલકા માંજી આપણી આઝાદીની લડાઈના બહુ જ મોટા હીરો છે. એમનું એક સ્ટેચ્યુ ભાગલપુર સ્ક્વેરમાં, જ્યાં એમને ફાંસી આપવામાં આવી હતી, એમના સન્માનમાં બનાવવામાં આવ્યું છે. અને ભાગલપુર યુનિવર્સિટીનું નામ પણ બદલીને તિલકા માંજી ભાગલપુર યુનિવર્સિટી કરી નાખવામાં આવ્યું છે. આમણે આટલું મોટું બલિદાન આપ્યું અને હું આ ચોકલેટનું બલિદાન નથી આપી શકતો. આ લે ટ્રિશ, આ ચોકલેટ તું જ લઈ લે. ઠીક છે, આપી દે. હા, સાચે લઈ લીધી? આ ચોકલેટના આપણે 4 ભાગ કરીશું. અને આ ચોથો ભાગ કોના માટે? આપણી ઉંદર બટાલિયન માટે. હુલ 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 હુલ. તિલકા માંજી જિંદાબાદ. गर्व से कहो. भारत है हम મિત્રો, જો આ વાર્તા સંભાળવામાં તમને બધાને આટલી મજા આવી તો વિચારો જોવામાં કેટલી મજા આવશે. જુઓ ક્રિશ ટ્રીશ પાર્ટી બોય ભારત છીએ અમે દર રવિવારે સવારે 11 વાગે દૂરદર્શન પર. અને અમારા સ્ટ્રીમિંગ પાર્ટનર્સ છે Amazon Prime Video અને Netflix. સ્ટે ટ્યુન્ડ.